સ્વયં સૈનિક દળ દ્વારા વિવિધ પ્રશ્નોની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। સ્વયં સૈનિક દળ દ્વારા છેલ્લા ઘણા સમયથી બુદ્ધ પર્વની રજા કાયમી હોવી જોઈએ તેની સાથોસાથ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપર્વ નિર્વાણ દિવસ એટલે કે 6 ડિસેમ્બરના દિવસે પણ કાયમી રજા હોવી જોઈએ સહિતના મુદ્દાઓ લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત આવેદનપત્ર પાઠવી અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી। કરીએ છીએ। અંતમાં એવું થયું કે આખા ભારતના તમામ બોધિત લોકો ભેગા થઈ તે અનશન ઉપર ઉતરી અને ત્યાં સંવિધાનિક આંદોલન કરવું પડ્યું, તો તેમને ત્યાંથી હટાવવા માટે તો આપણા વડાપ્રધાન છે પીએમ મોદી સાહેબ એ વિદેશમાં જાય ત્યારે એમ કે બુદ્ધ કી ધરતી છે આયા હું। મુખ્યમંત્રીઓ જ્યારે વિદેશમાં જાય ત્યારે એમ કે બુદ્ધ કી ધરતી છે આયા હું। તો એટલું માન કેમ નથી આપણે? તો દુનિયાના ભારતે બુદ્ધ આપ્યા બરાબર, તો કેમ આટલું આ રજા જાહેર કરતા નથી? આ અમારી રજા જે છે સાહેબ એટલે આપણું નામ અને હતો મારું નામ રમેશ બહુજ છે। હું સ્વયં સૈનિક દળ સંગઠનમાંથી આવું છું। આજે અમે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સ્વયં સૈનિક દળ વતી 4 મુખ્ય આવેદનપત્ર કલેક્ટર સાહેબોને આપવા આવ્યા છીએ, જેમાં અમારી મુખ્ય 4 માંગણીઓ છે કે ભારતની અંદર તમામ ધર્મોના ધર્મગુરુઓના જે કાંઈ દિવસો આવે છે એની રજાઓ જન્મ જયંતિ નિર્વાણ દિવસની મળે છે, તો બુદ્ધ પૂર્ણિમાની કેમ નહીં? તો અમે બુદ્ધ પૂર્ણિમાની રજાને લઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। બીજી અમારી એક માંગણી હતી કે 6 ડિસેમ્બર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે મહાપરિનિર્વાણ દિવસ છે એને લઈને દેશના તમામ મૂળ નિવાસી લોકો એની ઉજવણી કરે છે, તો અમારા સરકારી કર્મચારીઓથી લઈ વિદ્યાર્થીઓને એ રજા ઉજવવા નથી મળતી, તો 6 ડિસેમ્બરની રજાની માંગણી કરવા માટે અમે આવ્યા છીએ। ત્રીજી અમારી માંગણી એ હતી કે બોધગયા બિહારની અંદર જે તથાગત બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિની જે ભૂમિ છે એની અંદર જે વિધર્મી લોકો છે, હિન્દુવાદી જે કાંઈ સંગઠનો હિન્દુવાદી જે પ્રવૃત્તિઓ થાય છે, પૂજા પિંડદાન, આને રોકી અને મૂળ વિરાસત બૌદ્ધોને આપવા, કેમ કે બૌદ્ધ ધર્મની અંદર પૂજા વિધિ પિંડદાન આવું થતું નથી, તો ત્યાં જે ગંદકી ઘુસાડનારા લોકો છે એને દૂર કરી અને મૂળ વિરાસત છે એ બૌદ્ધોને સોંપવામાં આવે। અને ચોથું અમારું એક આવેદન એ છે કે અમારી દીકરી હિમાચલની અંદર પલ્લવી નામની દીકરી છે, ધર્મશાલાની અંદર કોલેજની અંદર એ ભણતી હતી, તો એની ઉપર કોલેજના છાત્રો અને પ્રોફેસર દ્વારા એટલું રેગિંગ કરવામાં આવ્યું કે દીકરી ડિપ્રેશનમાં જઈ અને એનું છે એ નિર્વાણ થયું છે। તો એની ફરિયાદ લેવામાં આવીને પોલીસે ફરિયાદ લીધી ને દીકરી નિર્વાણ થઈ ત્યાં, તો એને ન્યાય મળે એની માટે અમે મુખ્ય 4 માંગણીઓ લઈને આજ કલેક્ટર સાહેબ સુધી આવ્યા છીએ। અમારી માંગણીઓ જલ્દીથી પ્રશાસન અને શાસનના લોકો સુધી પહોંચે અને સાંભળે, જો નહીં સમજે અને નહીં સાચવે તો હવે પછી જે મોટું અમે આંદોલન કરવા જઈ રહ્યા છીએ એ માટે શાસન પ્રશાસન આ વાતને ભોગવવા તૈયાર છે। જય ભીમ, નમો બુદ્ધાય। કલેક્ટર સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે તમારી માંગણીઓ છે એ સરકાર સુધી પહોંચાડશું, પણ અમે કલેક્ટર સાહેબને એમ કીધું છે કે આ અમારી માંગણી નથી, આ અમારી રજૂઆત છે અને આ તમારે સરકાર સુધી પહોંચાડવાનું। જો નહીં પહોંચાડો તો અમારે હવે કાયદો હાથમાં લઈને પણ અમારું જે રક્ષણ છે, અમારી વિરાસતો છે એ પાછી મેળવવી પડશે। તો આની માટે શાસન પ્રશાસન, કેમ કે અમે છેલ્લા ઘણા વર્ષોથી સંવિધાનિક રીતે રજૂઆત કરી રહ્યા છીએ, પણ આ શાસન પ્રશાસનની ઢીલી નીતિના લીધે એસસી સમુદાય, બૌદ્ધિક સમુદાય, આંબેડકરવાદી લોકો છે એની વાત ધ્યાને નથી લેવાતી, તો હવે અમારે કાયદા વિરુદ્ધ કંઈ કરવું પડે, તો એની માટે શાસન પ્રશાસન જવાબદાર રહેશે। કલેક્ટર સાહેબને પણ અમે આવી રજૂઆત કરી।